પ્રદેશ દમણથી સૌથી મોટા સમાચાર। બિહાર સશસ્ત્ર સીમા દળને મળી છે મોટી સફળતા। ડાભેલ વિસ્તારમાંથી ઝડપાયો વોન્ટેડ નક્સલી। સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલીને ઝડપી પડાયો છે। મનોજ હંસદા નામના આરોપીની કરાઈ ધરપકડ। આરોપી જમુઈ જિલ્લાના ચુલકા ખાખર ગામનો રહેવાસી હોવાની માહિતી સામે આવી છે। ડાભેલ વિસ્તારમાંથી ઝડપાયો છે વોન્ટેડ નક્સલી। જી હા, બિલકુલ આપને જણાવી દઉં કે સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલીને ઝડપી પાડવામાં આવ્યો હતો। સંઘ પ્રદેશ દમણથી સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। બિહાર સશસ્ત્ર સીમા દળને મળી છે મોટી સફળતા। તો આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા સ્નેહલ પાત્રેકર ફોન લાઈનના માધ્યમથી જોડાયા છે। સ્નેહલ, બિહાર સશસ્ત્ર સીમા દળને મળી છે મોટી સફળતા। ડાભેલ વિસ્તારમાંથી વોન્ટેડ નક્સલીની ધરપકડ, શું છે અપડેટ? આ દમણ પોલીસ દ્વારા મિડનાઇટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં એસએસબી તરફથી એક ઇન્ટેલ મળી હતી, જેમાંથી મિડનાઇટ ઓપરેશનમાં 100 થી વધુ ચાલીઓને તપાસ દરમિયાન મનોજ હાસદની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 2025માં બિહારના ચક્કાપાથર પોલીસ સ્ટેશનમાં તેની સામે હત્યાનો ગુનો પણ નોંધાયો હતો। તે વર્ષ 2013થી આર્મ્સ એક્ટ અને નક્સલી સંગઠન સાથે જોડાયેલી કલમો હેઠળ ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતો, જેને દમણના દાભેલ વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડ્યો છે અને દમણ પોલીસે કાયદાકીય રીતે કોર્ટમાં રજૂ કરી તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી તેને બિહાર પોલીસને સોંપી દેવામાં આવ્યો છે। બિલકુલ સ્નેહલ, હવે આજે નક્સલી આરોપી ઝડપાયો છે, તેની વિરુદ્ધમાં આગળના સમયમાં કેવા પ્રકારના કાયદાકીય પગલાં લેવાઈ શકે છે? આરોપીને કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જેથી હવે વધુ પૂછપરછ બિહાર પોલીસ દ્વારા કરવામાં આવશે। જી સ્નેહલ, અપડેટ બદલ આભાર। ઓકે। સંઘ પ્રદેશ દમણથી સૌથી મોટા સમાચાર। બિહાર સશસ્ત્ર સીમા દળને મળી છે મોટી સફળતા। ડાભેલ વિસ્તારમાંથી ઝડપાયો છે વોન્ટેડ નક્સલી। સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલીને ઝડપી પાડ્યો। મનોજ હંસદા નામના આરોપીની ધરપકડ। આરોપી જમુઈ જિલ્લાના ચુલકા ખાખર ગામનો રહેવાસી હોવાની માહિતી સ્પષ્ટ થઈ છે।